કોંગ્રેસે 10 વર્ષ બાદ ગુજરાતમાં ખાતું ખોલ્યું। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે મજબૂત ટક્કર આપી ભાજપના રેખા ચૌધરીને હરાવ્યા। જીત બાદ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપતા કોંગ્રેસ પ્રદેશ નેતૃત્વને સંગઠન મજબૂત કરવા ટકોર કરી। ગેનીબેન ઠાકોરે કહ્યું, મેદાન પર કોંગ્રેસની કામગીરી નબળી છે। ભાજપની સરખામણીમાં કોંગ્રેસી સિસ્ટમમાં મોટો અભાવ છે। જ્યારે કોંગ્રેસના ઉમેદવારો પોતાના દમ પર ચૂંટણી લડશે ત્યારે કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં આવશે અને જન આશીર્વાદ મેળવશે। વધુમાં તેમણે જણાવ્યું કે હું સલાહ આપવા સક્ષમ નથી, પણ બનાસકાંઠા વિસ્તારમાં કાયમી મોટો માટે કોંગ્રેસ વિચારધારાવાળું છે। હું ખોટી હોય તો ખોટા કહ્યા અને નાના કાર્યકરોને સપોર્ટ કર્યો। જવાબદારીવાળી કામગીરી આવે ત્યારે મેં પાર્ટીને વફાદાર રહી કામગીરી કરી છે। સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે। એને બદલે પેરેલલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે। બનાસકાંઠાએ એની શરૂઆત કરી દીધી છે। ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે। અહીંયા મતદારો